महाबलवंत माया तुम्हारी So
जागे जैना मुक्ति जपाय जैना जकीलो जमना जाय श्री स्वामी नारायण जे कहे छे पावे उपावे पण मोक्ष दे छे सहस्रो छे सजसात्कार हे तो उतारे पवसी उतार छाये ऋतुमा दिवसे निशाये सर्व क्रियामा गमरो सदाये पवित्र देहे अपवित्र देहे तेना नित्य समरोच देहे चढ़े करीने तन मेल जाय आना दिया कर दूध थाय महापाप जाय अनंत जेणे पीड़ा ब्राह्मण से संत हे स्वामी नारायण नाम लेना गाजी मरे से मुक्ति करेता स्वामी नारायण नाम सार से पाप से भ्रजनावनार पापी गणुआंतर होय तेनु पड्या विना केम रहे तेनु पड्या विना केम रहे तेनु सहजानंद साई महाराज की जय। नमन हूँ करो विश्व पाड़ने करगरी कहूँ भक्ति बाढ़ने सरस मारी पूर मादरो विपत मारी श्री हरि हरो अवर व्यासरो माहरे नती सर्वजन के दुर्गम प्रति कठण कारणमा नाप चोदणी सुखद सामड़ा मुक्त नामणी अमर नापति आशतारी रसिक राखजो लाज मारी चढ़त पाड़जो विश्वना विभो दीन दयाल छो सर्वना प्रभु विमल मूर्ति दूर मावसो नजरती प्रभु दूर नावसो अधिक रात दे तोड़ी नाटजो अगमनंद दे पास राखजो आदीन दास दे पास राखजो सहजानंद साई महाराज की स्वामी नारायण 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 स्वामी नारायण
સગન સ્વામી મહારાજની જય. લટકાહેલા લહેરી પધારો, લટકાહેલા લહેરી. લટકાળા લહેરી પધારો, લટકાળા લહેરી પધારો, લટકાહેલા લહેરી. પધારો, લટકાળા લહેરી પધારો, લટકાહેલા લહેરી. પધારો, લટકાળા લહેરી લટકાહેલા, 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 લટકાહેલા. લટકાળા, 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 લટકાળા પધારો, લટકાળા લહેરી પધારો, લટકાળા લહેરી
મોતી કેરી ઊભી વધાવા થાળ ભરીને ગજ મોતી કેરી ઊભી વધાવા થાળ ભરીને ગજ મોતી કેરી ઊભી વધાવા થાળ ભરીને ગજ મોતી કેરી આનંદ પધારો લટકાળા લહેરી પધારો લટકાળા લહેરી લટકાળા 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 પધારો લટકાળા લહેરી પધારો લટકાળા લહેરી પધારો લટકાળા 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 લહેરી પધારો 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 લટકાળા લહેરી સજાનંદ સ્વામી મહારાજ સજાનંદ સ્વામી મહારાજની હરિકૃષ્ણ મહારાજની હરિકૃષ્ણ મહારાજની હે મારે આજ પ્રીતમ ઘેરી આવ્યા હરે મારે આજ પિતા ઘેરે આવ્યા હરે મારે આજ પ્રીતમ ઘેરી આવ્યા હરે મારે આજ પિતા ઘેરે આવ્યા અને પરી મોતીડે તાર મેં વધાવ્યા રે મારે આજ
પેલા નિર્વુને નવરાવ્યા મારે પેલા નીરવુને નવરાવ્યા અરે પેલા નિર્વુને નવરાવ્યા મારે પેલા નીરવુને નવરાવ્યા અને પછી પ્રીતમા માય પધરાવ્યા જીરે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા અરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા અરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના અરે મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના અરે મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના અરે મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના અને વાલે આપ્યા તે સુખ એકાંતના જીરે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા અરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા અને પરી મોતીડે તારું મેં વધાવ્યા જીરે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા અરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા અરે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા અરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા એ પેલું પરખું તું તે વેણે પડ્યા અરે પેલું પરખું હતું તે વેણે પડ્યા અરે પેલું પડખું તું તે વેણે પડ્યા અરે પેલું પરખું હતું તે વેણે પડ્યા અને વાલો હેત કરીને મુજને મળ્યા જીરે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા અરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા અને પરી મોતીડે તારું મેં વધાવ્યા જીરે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા અરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા અરે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા અરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા બ્રહ્મા નંદી કહે આજની આ ધનગડી અરે બ્રહ્માનંદ કહે આજની આ ધનગડી અરે બ્રહ્મા નંદી કહે આજની આ ધનગડી અરે બ્રહ્માનંદ કહે આજની આ ધનગડી અને મારો વાલો પધાર્યા તેજડી જીરે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા અરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા અને પરી
સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. सखी आज मोहन दीठा रे, ओ सखी दीठा रे, શિરીએ આવતા મારી શિરીએ આવતા મોહન મારી શિરીએ આવતા મારી શેરીએ આવતા મોહન મારી શેરીએ આવતા ઓ આજ મોહન દીઠા રે, શિરીએ આવતા મારી શેરીએ આવતા મોહન મારી શેરીએ આવતા મારી શેરીએ આવતા મોહન મારી શેરીએ આવતા ઓ બોલનીમાં ગીત મધુરા રે, મધુરા રે, ચાલ્યા આવે ગાવતા ચાલ્યા આવે ગાવતા મોહન ચાલ્યા આવે ગાવતા ચાલ્યા આવે ગાવતા મોહન ચાલ્યા આવે ગાવતા આજ મોહન દીઠા રે. આવે વાલો હસતા રે રમતા રે, હો આવે વાલો હસતા રે રમતા ગોવાળના સાથમાં, ગોવાળના સાથમાં આવે વાલો હસતા રે રમતા ગોવાળના સાથમાં, આવે વાલો હસતા રે રમતા ગોવાળના સાથમાં ઉછળતા આવે મોહન ફૂલ લઈ હાથમાં, ઉછળતા આવે મોહન ફૂલણી હાથમાં જોઈને સખી ચાલ્યા આવે હારે બની ચાલ્યા આવે મુરલીમાં મુરલીમાં ગીત મધુરા રે મધુરા રે ચાલ્યા આવે ગાવતા ચાલ્યા આવે ગાવતા મોહન ચાલ્યા આવે ગાવતા ચાલ્યા આવે ગાવતા મોહન ચાલ્યા આવે ગાવતા આજ મોહન દીઠા રે. રંગહનો રાતો માતો રે, હો રંગહને રાતો માતો ચાલ્યો આવે શોકમાં, રંગડાનો રાતો માતો ચાલ્યો આવે શોકમાં રંગહનો રાતો માતો ચાલ્યો આવે શોકમાં, રંગડાનો રાતો માતો ચાલ્યો આવે શોકમાં હોરસીઓ જોવાને કજે ઊભી છું ગોકમાં, રસિયો જોવાને કદે ઊભી છું ગોખમાં રસીઓ જોવાને કજે ઊભી છું ગોકમાં, રસિયો જોવાને કદે ઊભી છું ગોખમાં જોઈને સખી ચાલ્યા આવે હારે બની ચાલ્યા આવે બોલનીમાં ગીત મધુરા રે,
ચોટમાં જોઈને ઘાયલ થઈ ચૂંદડા કેરી 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 ચોટમાં જોઈને સખી ચાલ્યા આવે હાર ગગી ચાલ્યા આવે પૂર્ણિમા પૂર્ણિમા જીવન ધુરાને મધુરા રે ચાલ્યા આવે ગાવતા મોહન ચાલ્યા આવે ગાવતા મોહન ચાલ્યા આવે ગાવતા આજ મોણ દીધાને શેરીએ આવતા મારી શેરીએ આવતા મોહન મારી શેરીએ આવતા મારી શેરીએ આવતા મોહન મારી શેરીએ આવતા આજ મોણ દીધાને હૈયા પર હાર જકે હૈયા પર હાર જકે કહ્યું મન બોલીને હૈયા પર હાર ચડકે રહ્યું મન મોહીને હૈયા પર હાર જકે રહ્યું મન બોલીને હૈયા પર હાર ચડકે રહ્યું મન મોહીને પ્રેમ સખીના નાદને બેઠી રહું છું જોઈને પ્રેમ સખીના નાથને બેની રહું છું જોઈને પ્રેમ સખીના નાદને બેઠી રહું છું જોઈને પ્રેમ સખીના નાથને બેની રહું છું જોઈને હાર સખી ચાલ્યા આવે હાર સખી ચાલ્યા આવે ઓ પૂર્ણિમા પૂર્ણિમા જીવ મધુરા રે મધુરા રે ચાલ્યા આવે ગાવતા ચાલ્યા આવે ગાવતા મોહન ચાલ્યા આવે ગાવતા ચાલ્યા આવે ગાવતા મોહન ચાલ્યા આવે ગાવતા આજ મોહન દીધા એ શરીએ આવતા મારી શેરીએ આવતા મોહન મારી શેરીએ 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 આવતા સજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની હરિકૃષ્ણ મહારાજની હો તેરી સાવરી સુરત જટાધાર કે મનોહર પ્રાણ અરે તેરી સાવરી સુરત જટાધાર કે મનહર પ્રાણ હરે તેરી સાવરી સુરત જટાધાર કે મનોહર પ્રાણ અરે તેરી સાવરી સુરત જટાધાર કે મનહર પ્રાણ હરે
ચલત મરોડે હસી ચીતી ચોરે ચલત મરોડે હસી જીત ચોરે ચલત મરોડે હસી ચીતી ચોરે ચલત મરોડે હસી જીત ચોરે બસી સદીએ જીના કે મનવારું પ્રાણે અરે તેરી સાવરી સુરત જટાધાર કે મન હર પ્રાણ હરે ઓ તેરી સાવરી સુરત જટાધાર કે મનવારું પ્રાણે અરે તેરી સાવરી સુરત જટાધાર કે મન હર પ્રાણ હરે सीरा पेरे पट पीरा જરકસી જીરા પેર પટ પીરા જરકસી सीरा पेरे पट पीरा જરકસી જીરા પેર પટ પીરા तेरे उर मोती निहार के मन अरु प्राणे अरे તેરી સાવરી સુરત જટાધાર કે મન હર પ્રાણ હરે ओ तेरी सावरी सूरत जटाधार के मन अरु प्राणे अरे તેરી સાવરી સુરત જટાધાર કે મન હર પ્રાણ હરે के मन अरु प्राणे કે अरे મન હર પ્રાણ હરે आनंद जसलोना जनक छुटोना જસલોના જનક જુગોના नंद जसलोना जनक छुटोना જસલોના જનક જુગોના मेरो मन बस किनो यार के मन हर प्राण अरे તેરી સાવરી સુરત જટાધાર કે મન હર પ્રાણ હરે ओ तेरी सावरी सूरत जटाधार के मन हर प्राण अरे તેરી સાવરી સુરત જટાધાર કે મન હર પ્રાણ હરે के मन हर प्राण કે अरे મન હર પ્રાણ હરે हरि कृष्ण छवि प्रेमानंद तेरी હરિ કૃષ્ણ છબી પ્રેમાનંદ તેરી ओ हरि कृष्ण छवि प्रेमानंद तेरी હરિ કૃષ્ણ છબી પ્રેમાનંદ તેરી उच्च राखे उर बिच धार के मन हर प्राणे अरे તેરી तेरी સાવરી સુરત જટાધાર કે મન હર પ્રાણ હરે ओ तेरी सावरी सूरत जटाधार के मन हर प्राणे अरे तेरी સાવરી સુરત જટાધાર કે મન હર પ્રાણ હરે के मन हर प्राण કે अरे મન હર પ્રાણ હરે के मन हर प्राण કે अरे મન હર પ્રાણ હરે બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય આજે આપણી સત્સંગ સભામાં રથયાત્રાનો ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ કીર્તન ભક્તિ કરી હવે આપણે કથા વાર્તા તરફ આગળ વધશું તો પરમ ભગવદીય જીતેન્દ્રભાઈ આપણને કથા વાર્તાનો લાભ આપશે દરેક પ્રેમી ભક્તોને શાંતિથી
લાભ લેવા માટે વિનંતી. કથા બાદ આપણો જે રથયાત્રાનો ઉત્સવ એને કરશું અને ત્યાર પછી આપણી આગળની કાર્યવાહી. તો દરેક હરિભક્તોને કથા વાર્તાનો લાભ લેવા માટે વિનંતી. વાણી મંગલરૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલદે ચ દો વિલસિતમ પરમ મંગલમ વક્તમ મંગલકુચ પાદચલિતમ યસ્યાસ્તિ વે મંગલમ મૂર્તિરાસુ જગતો નિત્ય ક્રિયાત મંગલમ નિત્ય ક્રિયાત મંગલમ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. નર નારાયણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર શ્રી રામચંદ્ર ભગવાનની જય. સર્વે ભક્તોને મારા જય સ્વામિનારાયણ. આપણે સર્વપ્રથમ જે મંગલાચરણ કર્યું, મંગલાચરણમાં કહે છે પ્રભુની વાણી સદા સર્વદા મંગલકારી છે, જેમનું હાસ્ય જગતનું મંગળ કરનાર છે, જેમના હાથોના લટકા એ પોતાના ભક્તનું શુભ કરે છે, જેમના નેત્રો વિશ્વનું કલ્યાણ કરે છે, જેમના મુખારવિંદના દર્શન માત્રથી જીવનો મોક્ષ થાય છે, જેમની ચાલનું સ્મરણ કરવાથી સર્વેનું હિત થાય છે, જેમના સર્વે આચરણ સર્વે કર્મ સર્વે કલ્યાણકારી છે, અને આ જગતમાં વિચરનારા એવા પુરુષોત્તમ નારાયણ પ્રભુને મારા હૃદયથી વંદન છે. ભક્તો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તિનિધિ ગ્રંથ મધ્યે કડવા 23ની અંદર ભગવાન શ્રી હરિનો જે મહિમા આવે છે, એ મહિમાને આપણે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો બીજો ગ્રંથ જેનું નામ હરિસ્મૃતિ છે એના દ્વારા આપણે જોઈ રહ્યા છીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેમ આપણે આગળ મંગલાચરણ કર્યું એમ પોતે પણ ભગવાનની સર્વે યાદો, સર્વે કરેલા કાર્ય
એને યાદ કરી કરીને એક પછી એક લખે છે. આપણે આ ગ્રંથ મધ્યે થાળ ચિંતામણી જે દ્વિતીય ચિંતામણી છે એની અંદર આપણે વિચરણ કરી રહ્યા હતા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિ ને મેં જમતા જોયા છે. જમતા જોયા છે એ સ્વામીનું ચિંતવન છે, અને શું જમતા જોયા છે એ પણ સ્વામીનું ચિંતવન છે. જ્યારે જગતનો જીવ એનું ચિંતવન કરે ત્યારે એ પાપનો મોક્ષ પામે છે. જ્યારે ભગવાને જે કર્યું એ ક્રિયા, ભગવાન શું જમ્યા એ ખાલી જો ચિંતવન કરે તો એ જીવ મોક્ષને પામે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભગવાન શ્રીહરિ સોનાના બાજટ ઉપર બિરાજમાન છે, અને સાથે ઘણા ઘણા ભક્તો પણ હાજર છે. ભક્તો, આ ગ્રંથ છે એ ધ્યાન કરવાનો ગ્રંથ છે. જ્યારે પણ આની અંદર કંઈક વિવેચન આવે તો આંખો બંધ કરી અને આપણે પણ ત્યાં હાજર છે એવું વિચારી અને ભગવાનમાં વૃત્તિ રાખવાની છે. એટલા માટે સ્વામી આનું ઘણું ઘણું ચિંતવન કરી અને આ ગ્રંથની રચના કરી છે. સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિની સાથે ઘણા ઘણા ભક્તો પણ હાજર છે, અને ત્યાં આગળ ઘણા ઘણા ભાતના પકવાન અને વ્યંજનો પીરસાયેલા છે, જે વાડકા કટોરાની અંદર રાખી અને અષ્ટકોણ બાજટ છે એની ઉપર મૂકવામાં આવેલા છે. અને ભક્તો ભગવાન શ્રીહરિની સમક્ષ પોતાની નજર માંડીને ત્યાં રહ્યા છે. ભગવાન શ્રીહરિએ પીળું પિતાંબર પહેર્યું છે, અને પિતાંબરની ધારો એની ઉપર કાંગળી ભરેલી છે. સોનેરી કલરના તાળથી એની અંદર ભૂરા કલરના એવા સરસ એવા સુંદર ફૂલોની રચના છે. અને ત્યાં આગળ એમની સાથે ભગવાન શ્રીહરિની સાથે બ્રહ્મચારી પણ ઊભા છે. મુકુંદાનંદ બ્રહ્મચારી ભગવાન શ્રીહરિને પોતાના કર્ણનયનની શાંતિ જે જોઈએ તે ભગવાન શ્રીહરિને પીરસી રહ્યા છે, અને ભગવાન શ્રીહરિના મુખારવિંદ ઉપર આનંદનો પાર નથી. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિ કેવી રીતે બેસતા, તો કહે છે જમતા ડાબા રે પગની પલાઠી વાળી તે પર ડાબો રે કર મેલે વન માડી જમણા પગલે રે રાખી ઉભો શ્યામ તે પર જમણો રે કર મેલે સુખ ધામ તે પર જમણો રે કર મેલે સુખ ધામ. ભગવાન શ્રીહરિ અડધી પલાઠી વાળીને બેસતા, પોતાનો જમણો પગ છે તેને ઊભો રાખી અને તેની ઉપર હાથ મૂકતા, અને એકે એક વ્યંજનો અને એકે એક પદાર્થો એ પ્રેમથી જમતા. ઘડીકમાં શાક તો ઘડીકમાં ફૂલવડી, દહીંની અંદર બોરી, તો ઘડીકમાં સરસ ગુંદાનું અથાણું, તો ઘડીકમાં રોટલી અને એની જોડે ભીંડાનું શાક. એમ ભગવાન શ્રીહરિ વારે વારે પોતાના ભક્તોના જે હૃદયના કરેલા પ્રેમથી ભાવથી કરેલા જે પદાર્થો તેને ભગવાન શ્રીહરિ જમતા, અને વચ્ચે વચ્ચે કળની શાન કરી અને બ્રહ્મચારીને કહેતા કે પાણી લાવો. એટલે સ્વામી કહે છે વારે વારે રે પાણી પીવાની ટેવ, વારે વારે રે પાણી પીવાની ટેવ. જમતા અને વારે વારે મધ્ય મધ્ય પાણી પણ માંગતા.
આમ ભગવાન શ્રીહરિને અડકે પડખે સર્વે ભક્તો અને બ્રહ્મચારી સંતો એ પ્રેમથી દર્શન કરતા. ભક્તો, બહુ મોટા ભાગ્ય છે કે જ્યારે ભગવાન જમતા હોય અને આપણને દર્શન કરવાના મળે. કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે આપણે આપણા ઘરે ભગવાનનો થાર કરતા હોય ત્યારે 1, 2 ને 3 કર્યા કરતાં ભગવાન શ્રીહરિની સાથે બેસી અને ભગવાન શ્રીહરિને શું ભાવે છે, કેવી રીતના પીરસવું, કેવી રીતના જમાડવા, એ આ સર્વે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને શીખવાડે છે. સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિ ઘણું ઘણું જમ્યા છે, આવો તમને હું થોડા પદાર્થોના નામ આપું. સ્વામી કહે છે, મઠ જવના રોટલા જમતા જોયા છે, મઠ જવના રોટલા જમતા જોયા છે, ચીણા ચણાના બહુ ભલા જમતા જોયા છે, સુગંધી ભાતને ખીચડી જમતા જોયા છે, કોદરી કાગવું ને કઢી જમતા જોયા છે, ચાર બાજરાનું ધાન જમતા જોયા છે, સામો બંટીનું નિદાન જમતા જોયા છે, રોટલીને ગળવાળું જમતા જોયા છે, અવલ પાક આંબલવાળું જમતા જોયા છે, રાતા મરચાને રોટલા જમતા જોયા છે, મગ ચણાના પૂડલા જમતા જોયા છે, મઠ જવના રોટલા જમતા જોયા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મઠ જવના રોટલા જમતા જોયા છે. એકવાર ભગવાન શ્રીહરિ જેતલપુરની અંદર પધાર્યા ત્યારે સર્વે ભક્તોને ખૂબ આનંદ થયો. ભગવાન શ્રીહરિ માટે ઘણી ઘણી ભાતની મીઠાઈઓ અને ઘણી જાતના થાળ બનાવીને લાવ્યા. સર્વે પંક્તિમાં ઊભા હતા ભગવાન શ્રીહરિને જમાડવા માટે, અને ભગવાન શ્રીહરિ આ વખતે એક લીલા કરી છે. ભગવાન શ્રીહરિ વિચારે છે કે મારો ભક્ત, જીવન ભક્ત છેક છેલ્લે ઊભો છે, આજે કંઈક લાવ્યો છે, એને જમાડવાની ઘણી ઈચ્છા મને છે, પણ વસ્તુ એવી લાવ્યો છે કે નજીક આવી શકતો નથી. એટલે ભગવાન શ્રીહરિ કહે છે, હે ભક્તો, મીઠાઈઓ તો મેં ઘણી ખાધી છે અને હું ઘણું બીજું પણ જમ્યો છું, પણ આજે તો મારું મન એક મઠનો રોટલો ખાવાનું છે. લાવ્યું છે કોઈ મઠનો રોટલો, અને લાવ્યું હોય તો આગળ આવે. તે વખતે જીવન ભક્ત વિચાર કરે છે કે મઠનો રોટલો તો હું લાવ્યો છું, પણ રખેને કદાચ આ ખોળો હોય કે કેવો હોય અને ભગવાનને કેમ જમાડું. પોતાના મનમાં શંકાઓ થવા લાગી છે. ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે, જીવન ભક્ત આગળ આવો, અમારે આજે તો મઠનો રોટલો ખાવો છે. ત્યારે જીવન ભક્ત આગળ આવ્યા છે, મઠનો રોટલો લાવ્યા છે, પણ મઠનો રોટલો સંતાડે છે. પોતાને એમ છે કે આ બધા કેવું સારું લઈને આવ્યા છે અને આ હું મઠનો રોટલો લઈને આવ્યો છું. એટલે મનમાં થોડું દુઃખ છે.
ભગવાન શ્રીહરિ કહે છે, ખચકાશો નહીં, આગળ આવો, અમારી ઈચ્છા આજે મઠના રોટલા ખાવાની છે. એટલે જીવન ભક્ત આગળ આવ્યા છે. ભગવાન શ્રીહરિએ મઠનો રોટલો લઈ લીધો છે. લઈને પ્રભુ ખાવા લાગ્યા છે અને જમતા જાય છે અને એના વખાણ કરતા જાય છે. અને આ વખતે એક બીના બની છે. આકાશમાંથી ઉડતો ઉડતો એક બાજ આવ્યો છે અને મઠનો રોટલો લઈને ચાલ્યો ગયો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કૌતુક થયું. બ્રહ્માનંદ સ્વામી પોતે મઠનો રોટલો લેવા ઊભા થયા. એમને લાગ્યું કે પ્રભુ આજ તો પ્રેમમાં આવી ગયા છે, કદાચ પણ પછી પાછળથી એમને પેટમાં દુખશે. પણ જેવો બ્રહ્માનંદ સ્વામી લેવા જાય, મહારાજને કહે છે પ્રસાદી આપો, પ્રસાદી આપો. મહારાજ કહે છે અહીંયા કોઈ પ્રસાદી નથી, આ તો અમારા માટે છે. અને એવામાં બાજે તરાપ મારી અને મઠનો રોટલો જે બાકી હતો એ લઈને ઉડી ગયો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બે હાથ જોડીને કહે છે, પ્રભુ આ કોણ હતું? ત્યારે ભગવાન કહે છે, સાંભળો બ્રહ્માનંદ સ્વામી, આ મઠના રોટલાનો પ્રસાદ એ આજે ઇન્દ્ર લેવા માટે આવ્યા હતા. ભક્તો, આમ પ્રસાદનો ઘણો ઘણો મહિમા છે. ભગવાનને ધરાવેલી વસ્તુનો ઘણો મહિમા છે. એટલા માટે હર હંમેશ આપણા ઘરની અંદર જ્યારે પણ આપણે થાળ કરીએ તો હંમેશા પહેલો જે આપણો ક્વરિયો હોય એ હર હંમેશ ભગવાનનો જે પ્રસાદનો હોય એ હંમેશા લેવો. પવિત્ર છે અને એ પવિત્રને લીધે જો એ અન્ન ઉદરમાં જશે તો તમારું મન અને અંતર બે પવિત્ર થશે. એટલે આમ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોના મનોરથ પૂરા કરતા. સ્વામી કહે છે, જાર બાજરાનું ધાન જમતા જોયા છે. ધાન એટલે શું? તો ધાન એટલે કોઈ અનાજ હોય, એ અનાજ એને બાફવામાં આવે અને બાફી અને જૂના જમાનામાં પહેલાં એમાં મીઠું નાખી અને ખાવામાં આવે. જ્યારે હું નાનો હતો મને યાદ છે, દિવાળીના દિવસે અમે ભાથીજીએ જતા, બેસતા વર્ષના દિવસે. અને તે વખતે ઘઉં હોય ને એને બાફી નાખે, ઠોઠા. ઘણાને યાદ હશે, એ ધાન કહેવાય. કે એના કટકા કરેલા હોય અથવા આખું હોય, એને બાફી અને મીઠું નાખવામાં આવે, એને ધાન કહેવાય. તો સ્વામી કહે છે, ઘણી વખત ભગવાન શ્રીહરિ આવું ધાન પણ જમતા. એટલે એ ધાનમાં શું સ્વાદ હોય? જો સમજીએ તો કાંઈ હોય નહીં, મસાલા પણ ના હોય, કંઈ ના હોય, પણ ભગવાન એ જમતા. ગઈ વખતે જો યાદ હોય તો આપણે ડુંગરસિંહ ભગતની વાત કરી હતી કે ડુંગરસિંહ ભક્તના મનમાં સંકલ્પ થયો કે ભગવાન હઈએ તો કેવું સારું સારું ખાવા મળે, કેવા સારા સારા થાળ થાય. અને તે વખતે એક ભક્તને ઘેર એક પ્રેમથી બાઈએ થાળ કરેલો, તો એની અંદર લોટ અને લોટની અંદર થોડી ખાંડ અને એની અંદર દહીં નાખી અને ભગવાનને આપેલું. અને ભગવાન શ્રીહરિ અડધું જમ્યા અને મહારાજને થયું કે આના ડુંગરસિંહને સંકલ્પ થયો છે તો બાકીનું અડધું એને આપી દીધું. અને ડુંગરસિંહથી ખવાયું નહીં. અને ડુંગરસિંહ બોલ્યા, પ્રભુ આ કાર્ય તો તમે જ કરી શકો. એટલે ભક્તો, ઘણીવાર ભગવાન શ્રીહરિ જે જમ્યા છે ને એ તો કદાચ તમે ને હું કદાપી જમ્યા નહીં હોઈએ. ભક્તોના ભાવને પ્રભુ જમ્યા છે. કોઈ દિવસ અન્ન કેવું છે એ પ્રભુએ જોયું નથી. એક વખત ભગવાન શ્રીહરિ ડાંગરવામાં ગયેલા. ત્યાં ડાંગરવામાં જતનબા કરીને એક હરિભક્ત હતા. હવે ભગવાન શ્રીહરિ સવારની અંદર પહોંચ્યા એટલે તે વખતે આ જતનબા એ ધાન ચડાવેલું ચૂલા ઉપર અને ધાન હલાવતા હતા. એટલે મહારાજ એવામાં જઈ પહોંચ્યા. એટલે મહારાજ કહે છે કે જતનબા, તારે કહે છે બોલો પ્રભુ. તારે કહે છે આ શું કરવા મળી? તારે કહે છે મહારાજ આ ધાન બનાવું છું, થોડું જમી અને ખેતરમાં જઈ અને થોડું કામ કરીશ.
ત્યારે પ્રભુ કહે છે, ખેતરની અંદર તમે આ બળદને બધું બાંધ્યું છે, એના ઘાસ પૂરો જે કરવાનો છે એ ક્યારે કરશો? ત્યારે કહે છે, પ્રભુ તમે આવ્યા છો તો થોડી વાર પછી જઈશ. ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે, એક કામ કરો, અમે આ ધાન હલાવીએ છીએ, તમે ખેતરમાં જાઓ. અને એમ કહી અને જતનબાને ખેતરમાં મોકલ્યા છે. અને ભગવાન શ્રીહરિ આ ધાન છે ને એને ચૂલા ઉપર છે એને હલાવવા માટે બેઠા છે. થોડી વાર પછી જ્યારે જતનબા પાછા આવ્યા છે ત્યારે ભગવાન શ્રીહરિને થાર કર્યો છે અને ભગવાન શ્રીહરિએ સૌને પ્રસાદી આપી છે. આમ ભગવાન શ્રીહરિ ભક્તોના મનોરથ પૂરા કરતા. એટલા માટે સ્વામી કહે છે કે જ્યારે જ્યારે પણ ભગવાનને થાળ થતો ત્યારે એ થાળમાંથી ભગવાન શ્રીહરિ પોતાના ભક્ત માટે એ વસ્તુ અલગ કાઢતા અને પોતાના ભક્તને એ આપતા. આગળ સ્વામી કહે છે, હવે સ્વામીએ પહેલા મીઠાઈઓ આપી, ત્યાર પછી ભગવાન શ્રીહરિને શાક જમાડ્યા, ત્યાર પછી ભાજી જમાડશે જુદી જુદી જાતની, અને ત્યાર પછી એ ફ્રૂટ એનો થાળ કરશે. હવે આગળ સ્વામી કહે છે, કોમળ કુંબીને કોચલા જમતા જોયા છે, શાક એક એકથી ભલા જમતા જોયા છે, તાજા તરબૂચ પંડોળા જમતા જોયા છે, શાક સારા સુંદર પોળા જમતા જોયા છે, કોમળ કુંબીને કોચલા જમતા જોયા છે. સ્વામી કહે છે, ભગવાન શ્રીહરિને અમે તરબૂચ પણ જમતા જોયા છે. એક વખત ભગવાન શ્રીહરિ વડતાલની નજીક જે જોડ ગામ છે એ જોડ ગામની તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક કોળીનો છોકરો મળ્યો. એટલે ભગવાન શ્રીહરિને વંદન કરીને કહે છે, પ્રભુ આપ મારા ખેતરમાં પધારો, આપને હું તરબૂચ આપું. ત્યારે ભગવાન શ્રીહરિ એનો ભાવ જોઈ અને કહે છે, ભલે ચાલ હું તારી સાથે આવું. એમ કરી અને બંને ખેતરની તરફ જઈ રહ્યા છે. ત્યારે ભગવાન શ્રીહરિ પોતે જોઈ શકે છે કે જે 2 તરબૂચ એ છોકરાએ રાખ્યા હતા એમાંથી એક તરબૂચ ભગવાન શ્રીહરિ માટે રાખ્યું હતું અને જે બીજું તરબૂચ હતું એ પોતાના મામા માટે રાખ્યું હતું. હવે તેમાંથી જે પોતાના મામા માટે જે તરબૂચ રાખ્યું હતું તે શિયાળ આવીને ખાઈ ગયું. એટલે ભગવાન શ્રીહરિ પેલા છોકરાને કહે છે કે સાંભળ, તે તારા મામા માટે જે તરબૂચ રાખ્યું હતું એ તો આવીને શિયાળ ખાઈ ગયું, તો હવે શું કરીશ? ત્યારે કહે છે, પ્રભુ ચાલો તો ખરા મારી સાથે. બંને જણ ખેતરની અંદર આવ્યા છે અને જે જગ્યાએ તરબૂચ એણે દબાવ્યું હતું એમાંથી ખાડો કરીને જે મૂકેલું તરબૂચ એ કાઢ્યું છે અને ભગવાન શ્રીહરિને કહે છે, પ્રભુ આ તરબૂચ આપે જમો. ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે, આ તરબૂચ તો તારા મામાને તારે નથી આપવું. ત્યારે કહે છે, પ્રભુ મારા મામાનું તરબૂચ શિયાળ ખાઈ ગયું અને કદાચ તમારું ખાઈ ગયું હોત તો હું પણ તમને જ તરબૂચ આપત. આવો પ્રેમ જોઈ અને ભગવાન શ્રીહરિ જ્યારે તેનો અંતકાળ હતો ત્યારે તરબૂચ લઈને લેવા આવ્યા. વિચાર કરો, એક તરબૂચની અંદર ભગવાન શ્રીહરિએ અક્ષરધામના ઓરડા ખોલી દીધા. કેટલો પ્રેમ છે આ જીવ ઉપર. કદાચ આપણને એટલો પ્રેમ ભગવાન ઉપર થતો નથી. અને કદાચ જો ભગવાન ઉપર એટલો પ્રેમ થઈ જાય તો કદાચ ભગવાનની અને આપણી વચ્ચે કોઈ અંતર રહેતું નથી. પણ છતાંય
ગમે તેટલું કરવા છતાંય પણ ભગવાનમાં એટલો પ્રેમ થતો નથી. અને એટલા માટે તો આ જીવ અહીંયાનો અહીંયા ફરતો રહે છે. એક વખત સારંગપુરની અંદર જે જીવા ખાચર રહેતા, જીવા ખાચરની દીકરી અમરબા હતા. ઉંમરમાં બહુ નાના હતા, પણ ભગવાન શ્રીહરિ પ્રત્યે ઘણો પ્રેમ હતો. એક વખત આ અમરબા પોતાની બહેનપણીઓ સાથે ખાંભળે ગામ જતા હતા અને ત્યાં આગળ રસ્તામાં બોરડીનું વન આવ્યું. ઘણી બોરડી રસ્તામાં હતી એટલે અમરબાને એમ થયું કે આ બોરડી ઉપર બોરા કેટલા સરસ બેઠા છે અને જો ભગવાન શ્રી અહીંયા હોત તો આ ભગવાન શ્રી હરિને આવા તાજા તાજા બોર સરસ જમાડત. આમ કરતાં કરતાં પોતાના હૃદયની અંદર થોડું અંતરમાં દુઃખ થયું છે, આંખની અંદર જળજળિયા આવી ગયા છે. ત્યારે પોતાની સખીઓ પૂછે છે કે અમરબા, તમારી આંખમાં જળજળિયા કેમ? ત્યારે કહે છે, સાંભળ, આ બોરા કેટલા સરસ છે, ભગવાન શ્રીહરિ જમે એવા છે અને આજે ભગવાન શ્રીહરિ અહીંયા છે નહીં. આમ વાતો કરે છે. બધી સખીઓ એકબીજા સામું જુએ છે અને એટલામાં ઘોડાના ડાબલા સંભળાયા અને જોતામાં ભગવાન શ્રીહરિ તેમની નજીક આવ્યા. ભગવાન શ્રીહરિ કહે છે, અમરબા, તમે અમને બોલાવ્યા, અમે આવી ગયા, બોલો અમને શું આપો છો? ત્યારે અમરબાએ સરસ પાકા પાકા બોર વીણી અને ભગવાન શ્રીહરિને જમાડ્યા છે. આ અંતરનો ભાવ છે ભક્તો, આ બીજું કશું છે નહીં. એવું ઘણી વખત આપણા સંપ્રદાયની અંદર બન્યું છે કે ભક્તોએ વિચાર કર્યો અને ભગવાન ત્યાં આગળ જમવા માટે, થાળ જમવા માટે હાજર થયા. આપણામાં તો કંઈક શરતી છે, હજુ આપણે હજુ એટલે પહોંચ્યા નથી કે ભગવાન પ્રેમથી બોલાવીએ અને ત્યાં આગળ ભગવાન હાજર થાય. લાડુબા જીવબા થાળ કરતા હોય અને ભગવાન હાજર થાય મૂર્તિમાન પોતાની પૂજાની અંદર. કેટલી ઉચ્ચ સ્થિતિની વાત છે કે સહેજમાં જે ભક્તો કેટલું ધ્યાન કરે, કેટલા તપ કરે, કેટલા મુનિઓએ તપના કરીને રાફડા થઈ ગયા છતાંય ભગવાન ન મળ્યા. એક પ્રેમ જીવબા અને લાડુબાનો કે જેની અંદર જીવબા અને લાડુબાના એક પૂજાની અંદર ભગવાન શ્રીહરિ પધારતા. એટલે સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિને થાળ કરીએ, પ્રેમથી થાળ કરવો, જેથી ભગવાનનો રાજીપો તરત જ આપણને જોવા મળે. સ્વામી આગળ કહે છે, હવે શાકનું વર્ણન કરે છે. રસે ભર્યા રૂડા કહીએ જમતા જોયા છે, સીમા શાક તણી ના લઈએ જમતા જોયા છે, ભર્યા હળદળ હવે છે જમતા જોયા છે, પડી બહુ મસાલે બીજે જમતા જોયા છે, ટાકા ટાંડળિયાની ભાજી જમતા જોયા છે, સારા સુવા તલવણી જમતા જોયા
સ્વામી કહે છે, તરહના શાક ભગવાન શ્રી હરિની સામે વાડકાની અંદર પીરસાયેલા છે, એ સર્વે ભગવાન શ્રી હરિ જમે છે. એક વખત ગઢડાની અંદર એક પ્રસંગ બન્યો. એક હરિભક્ત મૂળાનું ગાડું ભરીને લાવ્યા. એટલે હરિભક્તએ મૂળા લાવીને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી કે પ્રભુ, આ મૂળા લાવ્યો છું તે સંતોને હરિભક્તોને જમાડજો, આ પ્રસાદીના કરી અને ભક્તોને રાજી કરજો. એટલે ભગવાન શ્રી હરિની તે વખતે સભા ભરાઈને બેઠેલી હતી. ભગવાન શ્રી હરિ કહે છે, પાર્ષદોને બોલાવો અને મૂળા સર્વે અહીં મંગાવો. આમ કરી અને મૂળાના ટોપલા સર્વે એ ભગવાન શ્રી હરિએ પોતાની સમક્ષ મંગાવ્યા છે. ભગવાન શ્રી હરિએ એની અંદરથી મૂળો લઈ અને પોતે અંદરથી ખાધો છે અને ત્યાર પછી ભગવાન શ્રી હરિએ લીલા કરી છે. એક એક મૂળો લઈને જે ઘા કરવા માંડ્યા છે સભાની અંદર, અહીંયા અને પેણ દરેક જગ્યાએ મૂળા મહારાજે છૂટે હાથે ફેંકવા લાગ્યા છે. આની અંદર ઘણા માણસો આવેલા, એમાં ઘણા જ્ઞાનીઓ પણ આવેલા, ઘણા ભગવાનના ભક્તો પણ હતા, ઘણા ભક્તો ન પણ હતા. બધા સંતો, નંદ સંતો હાજર હતા. મુક્તાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ સર્વે સંતો ત્યાં હાજર હતા. જેવું ભગવાન શ્રી હરિએ મૂળો નાખવાનું સભાની અંદર ચાલુ કર્યું, એવું આ નંદ સંતોએ દોડાદોડ કરી. ત્યારે તે વખતે જે ભક્તો નહોતા પણ જ્ઞાની હતા, એમને મનમાં શંકા થઈ. એમને થયું કે આ જુઓ ને, આ સંતોએ કોઈ દિવસ મૂળા જોયા નહીં હોય, આ એક મૂળા નાખે છે ને આ સંતો એના માટે દોડાદોડી કરે છે. આ તો શું ભગવાન છે? આ શું લીલા છે? આ મનમાં વિચારવા લાગ્યા છે. ત્યારે ભગવાન શ્રી હરિએ બધાને મૂળા આપી, પ્રસાદી આપી અને ભગવાન શ્રી હરિ હાથ ઊંચા કરીને બોલ્યા છે, સાંભળો સાંભળો ભક્તો, તમને એમ લાગે છે કે આ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ મૂળાના ભૂખ્યા છે? કોઈને એવો સંકલ્પ થતો હોય તો મનમાંથી કાઢી નાખજો. આ તો અમારી પ્રસાદી છે, એટલા માટે આ સંતો દોડાદોડ કરે છે. ભક્તો, એ સંતોને પ્રસાદી તો દરરોજ મળતી હતી, છતાંય જ્યારે પણ ભગવાન શ્રી હરિના હાથની પ્રસાદી, ભગવાન શ્રી હરિ પ્રેમથી ભક્તોને પ્રસાદી વહેંચતા હોય ત્યારે આ સંતો પણ લાઈનમાં બેસી જતા. એનો મહિમા, પ્રસાદીનો મહિમા ઘણો છે. આપણે તો એમ કહીએ કંઈ વાંધો નહીં, આજે કંઈ જમવું નથી. હું પણ ઘણીવાર એવું કરતો પહેલાં. પરમ ભગવતીય ભાવેશભાઈને ખબર છે, ઘણીવાર સ્વામીને ત્યાં જતા અને સ્વામી એટલું પ્રેમથી જમાડતા કે ઘણી વખત અવધિ આવી જાય, એમ થાય કે બસ આનાથી વધારે નહીં જાય. છતાંય આવા ભગવતીય ભક્તો સાથે હોય અને જ્યારે મહિમા આપણને સમજાવે ત્યારે આપણને એમ થાય કે આવો સંતના હાથનો પ્રસાદ આપણને ક્યારે મળવાનો. એટલે આ સંતો પણ એવું વિચારી અને ભગવાન શ્રી હરિની પ્રસાદ માટે પડાપડી કરતા. એટલા માટે સ્વામી કહે છે, ભગવાનના સાનિધ્યમાં જે પણ કંઈ વસ્તુ આવી છે એ સર્વે સુખકારી છે, માટે એનો હરિભક્તએ ગ્રહણ કરવું. એક પ્રસંગ જોઈ લઈએ. સ્વામી કહે છે, લૂણી ચીલને ચણેથી જમતા જોયા છે, પોતે આપે
જમતા જોયા છે ભાજી તાજી રાઈ સારી જમતા જોયા છે ગણગી જીરે વગારી જમતા જોયા છે અજમો કોઈ પત્ર વેલા જમતા જોયા છે ભજીયા અડવી ના કરેલા જમતા જોયા છે લૂણ ચીલ ને ચણે જમતા જોયા છે. સ્વામી કહે છે ઘણી જાત જાતની ભાજી ભગવાન શ્રી હરિ જમ્યા છે એ જમતા જોયા છે. કેવી? તો ગણે ઘી અને જીરુંથી વઘારેલી. ઘી જીરું બસ એનાથી વઘારેલી ભાજી ભગવાન શ્રી હરિ જમ્યા છે એમાં જમતા જોયા છે. પોઈ પત્રવેલાના પાના અળવી ના ભજીયા. અહીંયા સ્વામીએ એક ઉલ્લેખ કર્યો છે, કદાચ મેં તો સાંભળ્યો નથી. સ્વામી કહે છે માખણના ભજીયા પણ ભગવાન જમ્યા છે. હવે માખણના ભજીયા કેવી રીતના બનાવતા હશે તો મને ખબર નથી, પણ મહારાજ તે વખતે માખણના ભજીયા જમ્યા હતા એવો સ્વામીએ ઉલ્લેખ કર્યો છે. કોળા વૃંતાક ને આદુ ભજીયા રતાળુના સ્વાદુ. રતાળુના ભજીયા પણ ભગવાન શ્રી હરિ જમ્યા છે. એક વખત અમારા ઘરમાં વાત નીકળી ત્યારે હું મારા ધર્મપત્નીને કહેતો હતો કે ગમે તે વસ્તુ હોય, આ બધા શેફ હોય, બરાબર, શેફ હોય, ગમે તે વસ્તુ હોય ને એને નવી બનાવે. નવી કેવી રીતના? તો બે વસ્તુમાંથી ત્રીજી વસ્તુ બનાવે અને એમાંથી વાનગી બનાવે, 2-3 વસ્તુ ભેગી કરી. એટલે ઘણીવાર છે ને એવું નથી હોતું કે આ બધી વસ્તુ જે અમુક આપણે શીખ્યા છે એટલી જ થઈ શકે, પણ ઘણી એ ઉપરાંત જો તમારી પોતાની આગવી આવડતા હોય તો ઘણી વસ્તુ નવી પણ થઈ શકે. એટલે ભગવાનને જમાડવા માટે પ્રેમથી જ્યારે પણ કંઈક નવું સાંભળવા મળે, જ્યારે પણ કંઈક નવું જાણવા મળે તો ભગવાન શ્રી હરિને બનાવી અને થાળ કરવો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે શુદ્ધતાથી થાળ કરવો, જેથી ભગવાન શ્રી હરિ જમે. અહીંયા આપણી કથાનો સમય પૂરો થાય છે, માટે આ ચિંતામણી જે બાકી રહી એ આપણે આગળના સત્સંગમાં જોઈશું. અને આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અને હવે આપણે રથયાત્રાનો ઉત્સવ કરીશું, તો સર્વે ભક્તોને એ રથયાત્રામાં જોડાવા માટે વિનંતી છે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠં સહજાનંદ મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજ. બધા રથયાત્રામાં જોડાજો. હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ
એમીડા પકડી રાખ. હા હાલો આ પકડો ને હવે આમ નીચે લઈ લઉં લા પકડો આડે ખોદો કેમેરા હોજો સર્વે સખી જીવન